નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થઈ રહ્યો છે અને આ પવિત્ર મહિને શિવ ભક્તિનો ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવશે। શિવ ભક્તિનો મહિમા ધરાવતું શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। સોમવારના દિવસે શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તિની લહેર પ્રસરી રહેશે અને હર હર મહાદેવના જયઘોષના સ્વરો આકાશમાં ગુંજી ઉઠશે। કલોલ શહેરના નવજીવન રોડ પર આવેલ રોકનાથ મહાદેવ, પંચવટીમાં આવેલ સોમનાથ મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, જ્યોતિશ્વર મહાદેવ તેમજ આસપાસના ગામોમાં આવેલા મુખ્ય શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે અને ભક્તિથી પરિપૂર્ણ માહોલનું સર્જન થશે। ભોળેનાથના મંદિરોને ફૂલમાળા, દીવડા અને દિવ્ય શણગારથી શણગારી દેવામાં આવ્યા છે। શ્રાવણ માસમાં સોમવારના દિવસે વિશેષ પૂજા, અભિષેક અને અર્ચના કરવામાં આવે છે। શિવભક્તો નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખી શિવજીને બિલ્વપત્ર, દૂધ, ગંગાજળ અને ફૂલોનું અર્પણ કરશે। શ્રાવણ માસની પહેલી સોમવારથી શરૂ થતી આ ભક્તિમય યાત્રામાં શહેરના શિવાલયો એવા દેવી દેવતાઓના મંદિરો બને છે જ્યાં ભક્તો બપોરથી મોડી રાત્રે સુધી દર્શન માટે પહોંચે છે। શ્રાવણ મહિનામાં શિવભક્તિના ઉપાસકો માટે આ સમય અત્યંત પવિત્ર ગણાય છે અને હર હર મહાદેવના ઘોષ સાથે શિવજીના ચરણોમાં પ્રણામ કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળે છે। આ શ્રાવણ માસ ભક્તિ અને આરાધના દ્વારા ભોળેનાથનો આશીર્વાદ પ્રાપ્ત કરવાના શુભ અવસર તરીકે ઉજવાશે। શિવાલયોમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવીને પૂજા કરશે। શ્રાવણ માસમાં સોમવારના દિવસે વિશેષ પૂજા અને વ્રત રાખવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે કારણ કે માનવામાં આવે છે કે આ દિવસો પરની પૂજા ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને તે ભક્તોના દરેક માનસિક અને શારીરિક ક્લેશોને દૂર કરે છે। કલોલ શહેરના શિવાલયોમાં ભક્તોના દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મંદિરોમાં ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગ પર પુષ્પો, બિલ્વપત્ર, જળ અને દૂધ ચઢાવવાની તૈયારી ચાલી રહી છે। આ શ્રાવણ માસમાં દરેક સોમવારના રોજ ભક્તો વિશેષ પૂજા અર્ચના અને વ્રત કરવા માટે જોડાશે અને સમગ્ર માહોલ હર હર મહાદેવના જયઘોષથી ગુંજમાન થશે। હર હર મહાદેવ। આ શ્રાવણ માસના પરબ નિમિત્તના અંદર શ્રી રોકનાથ મહાદેવના મેં પૂજારી શ્રી હાલમાં શ્રાવણ માસની અગાઉની તૈયારી આજમાં ચાલી રહી છે। શ્રાવણ માસ કાલ સવારથી દરેકની ભક્તભાવ રૂપે ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે। તો અમારા રોકનાથ મહાદેવ મંદિરના અંદરથી શ્રાવણ માસ નિમિત્તે અહીંયા બજાર લેવલના ઘણા બધા સારા મોટા વેપારીઓ મંદિરમાં રોકનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે, તેથી ઘણા બધા ભક્તોજનો આવતા હોય છે। તેમજ શ્રાવણ મહિનાની તૈયારી નિમિત્તે ભગવાનના ભક્તોને ચડાવવા માટે બીલીપત્ર, તાંબાના લોટા, પાણી ચડાવવા માટે તેમજ દૂધ અને ઘણી બધી ભગવાનને ચડાવવા માટેની સામગ્રીની પણ તૈયારીઓ થઈ રહી છે અને આવનાર ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા રોકનાથ મહાદેવ મંદિરના અંદર ભક્તોને મળવાની છે। જેમ કે બીલીપત્ર છે, ફૂલહાર છે, દૂધ છે, જળ ચલાવવા માટે તાંબાના પાત્રો છે, એવા દરેક પ્રકારની શ્રાવણ માસની તૈયારીની આજે રોકનાથ મહાદેવમાં તૈયારીઓ થઈ ગયેલી છે। તો દરેક હિન્દુ સનાતની ધર્મ પ્રેમીઓ રોકનાથ મહાદેવના દર્શન કરવા અવશ્ય પધારવું અને દરેકે પોતાના ભક્તિભાવથી શ્રાવણ મહિનાની ઉજવણી કરી। હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ, જય રોકનાથ મહાદેવ। સોમેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટનો જીર્ણોદ્ધાર ચાલી રહેલો હોવા છતાં પણ એની અંદર બીલીપત્ર ચઢાવવાનું કામ આખા માસ માટે તૈયારી ફૂલ કરી દીધેલી છે અને આખા માસ દરમિયાન દરરોજ 200થી વધારે માણસો બીલીપત્ર અહીંયા ચઢાવવાનું કામ કરશે। દૂધ, બધા જ દ્રવ્યો મળી અને કુલ 25થી 30 દ્રવ્યોથી બધા જ શિવ પૂજામાં માહોલની અંદર સમગ્ર પંચવટી વિસ્તારના ધાર્મિક જનતા આ સોમેશ્વર મહાદેવના મંદિરમાં જોડાશે। તેમજ આ જન્માષ્ટમીનો પ્રસંગ પણ શ્રાવણ મહિનામાં જ આવતો હોય। સાતમ, આઠમ
અને એ બધા પ્રસંગો પણ ઉજવવામાં અહીંયા સોમેશ્વર મહાદેવે જ આવશે. શ્રાવણ માસ જન્માષ્ટમી, શ્રાવણ માસની અંદર બિલીપત્ર, જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે, શીતળા સાતમનો પ્રોગ્રામ છે, અને અમાસના હવનનો પ્રોગ્રામ છે, બરાબર. અને દર સોમવારે 108 દીવાની આરતી 5 સોમવાર શ્રાવણ મહિનાના આવે છે, અને એ 5 સોમવારની અંદર 108 દીવાની આરતી થશે. એની અંદર વધારે નહીં તો ઓછામાં ઓછી 2000 થી 2500ની પબ્લિક અહીંયા એકત્રિત થાય છે.